નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। મિત્રો, પિતૃઓની કૃપા મેળવવા માટે આ લવિંગનો ઉપાય જરૂરથી કરી લેજો। મિત્રો, પિતૃપક્ષ દરમિયાન 7 લવિંગ આ જગ્યા ઉપર જો તમે મૂકી દેશો ને તો તમારા ઘરમાં પિતૃનો વાસ થશે, સાથે ધનની વર્ષા થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે તમારા પિતૃઓની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં પિતૃદેવાય નમઃ જરૂરથી લખી દેજો કે જેથી તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, પિતૃપક્ષમાં આ જગ્યા ઉપર ચૂપચાપ 7 લવિંગ મૂકી દેજો કે જેથી લક્ષ્મી માતા તેમજ પિતૃઓના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને મિત્રો, તમારા પરિવાર છે એ સમૃદ્ધ થઈ જશે। કારણ કે મિત્રો, પિતૃપક્ષના દિવસો જે છે એ બહુ શુભ હોય છે અને મિત્રો, આ પિતૃપક્ષના દિવસોમાં 7 લવિંગનો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ કે જે વાસ્તુશાસ્ત્ર પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી સમયે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપીશું। તો આવો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ પિતૃપક્ષના દિવસો એટલા બધા શુભ હોય છે કે એમાં તમે પિતૃઓને અનુલક્ષીને જે પણ ઉપાય કરો છો તેનું અવશ્ય ફળ તમને મળે છે। મિત્રો, જે જપ તપ અને અનુષ્ઠાન કરીને પણ જે મનોકામના પૂરી નથી થતી તે મનોકામના છે તે આ પિતૃપક્ષમાં તમે જો આ ઉપાય કરી લો છો તો તમારી આ મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને મિત્રો, ઘણા બધા લોકોએ આ ઉપાયને અજમાવેલો છે અને આ ઉપાયનું ફળ પણ તેમને મળી ગયું છે। જો મિત્રો, તમે પણ આ ઉપાયને પિતૃપક્ષના દિવસોમાં કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આથી મિત્રો, તમે પહેલાં આ ઉપાયને સરખી રીતે સમજી લેજો અને પછી જ તમે આ ઉપાયને કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે અને આ ઉપાયને કરવાથી મિત્રો, તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા તો મુશ્કેલી ભલે હોય અને તમને એનું કારણ પણ ખબર ન હોય, પણ તમારા ઘરમાં પિતૃદોષ હોય અથવા તો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા ઘણા બધા દોષો તમને લાગી શકે છે। તો મિત્રો, તમારે આ ઉપાયને કરવા માટે પોતાના દોષોને જાણવા માટેની પણ જરૂરી નથી। બસ અમે તમને જે રીતે જણાવીએ છીએ એ રીતે તમારે આ ઉપાયને કરી લેવાનો છે। મિત્રો, આ ઉપાયને તમારે અચૂક ખાસ દિવસોમાં જ કરવાનો છે। મિત્રો, આ ઉપાય છે એ તમે પિતૃપક્ષમાં શનિવાર, મંગળવાર અથવા તો બુધવારના દિવસોમાં તમે આ ઉપાય કરી શકો છો। પણ મિત્રો, તમારે પિતૃપક્ષના આ ઉપાય કરવાનો છે। મિત્રો, આ 7 લવિંગનો જે ઉપાય છે એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે। જો કોઈ પણ વ્યક્તિ આ પિતૃપક્ષના દિવસોમાં આ 7 લવિંગ આ જગ્યા ઉપર મૂકી દેશે તો તેના ઘરની બધી જ સમસ્યાઓમાંથી તે લોકો મુક્ત થઈ જશે। પછી ભલે પિતૃદોષ હોય અથવા તો ઘરના સભ્યોમાં કોઈને કુંડળી દોષ લાગી ગયો હોય, તેમજ ઘરના દીકરા અથવા તો દીકરીઓને જેઓના લગ્ન ન થઈ રહ્યા હોય તેમજ તેની ઉંમર વધતી જતી હોય પરંતુ તેમ છતાં તેના લગ્ન ન થતા હોય અથવા તો તેના માટે માંગવું આવતું હોય પરંતુ વાત આગળ વધતી ન હોય, જો કોઈ વ્યક્તિનું કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। પિતૃદોષના ઘણા કારણો હોય છે, જેમાંથી કેટલાક આ પ્રમાણે છે। જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિ મુજબ કરવામાં ન આવે અથવા જો તે વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો તે વ્યક્તિ સાથે સંકળાયેલા પરિવારને પિતૃદોષનો સામનો કરવો પડે છે। આ માત્ર એક પેઢીમાં નહીં પરંતુ પેઢી દર પેઢી ચાલુ રહે છે। તેમજ પિતૃદોષને કારણે વેપાર કે ધંધામાં કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે, તેમજ લગ્ન જીવનમાં કોઈ પ્રકારની અડચણ આવી શકે છે અથવા લગ્ન પછી વાત છૂટાછેડા સુધી પહોંચી શકે છે। તેમજ જો કોઈ દંપતી અનેક ઉપાયો કરીને પણ સંતાન પ્રાપ્તિ સુખનું વંચિત રહે છે અથવા જન્મેલું બાળક મંદબુદ્ધિ, વિકલાંગ વગેરે હોય અથવા બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે, તેમજ કુંડળીમાં અનેક પ્રકારના દોષો હોય છે, આમાંથી એક પિતૃદોષ છે। વાસ્તુના મતે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કાલસર્પ દોષથી પીડિત, પિતૃદોષથી પીડિત વ્યક્તિની શક્યતા વધી જાય છે। અશુભ ગ્રહોના કારણે વ્યક્તિ પિતૃદોષથી પણ પીડાય છે। ઘણા લોકોને જન્મથી જ પિતૃદોષ હોય છે। પિતૃઓ નારાજ અથવા તો ક્રોધિત હોવાના કારણે થાય છે। તે જ સમયે પૂર્વજન્મોના ભાગ્યના કારણે વ્યક્તિ પિતૃદોષથી પીડાઈ શકે છે।
પિતૃદોષથી પીડિત વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો મિત્રો, આ વસ્તુનું કારણ છે એ પિતૃદોષ હોઈ શકે છે. કારણ કે જો મિત્રો આપણા પિતૃઓ આપણાથી ખુશ ન હોય તો આપણા ઘરમાં ન થવાનું થઈ શકે છે. આથી મિત્રો આપણે આપણા પિતૃઓને જરૂર પ્રસન્ન કરવા જોઈએ કે જેથી કરીને તેની કૃપા આપણી ઉપર બની રહે અને આપણા જીવનમાં કંઈ મુશ્કેલી ન આવી શકે. મિત્રો, આ પિતૃપક્ષ છે એ એક એવી વસ્તુ છે કે જેના માટે આખા વર્ષ દરમિયાન પિતૃઓની સૌથી વધારે કૃપા પ્રાપ્ત કરી શકો છો. અને જેના પિતૃઓ રાજી હોય છે તે ઘરમાં એક પણ પ્રકારની કમી નથી રહેતી, જેવી કે પૈસા તેમજ છોકરાના લગ્ન તેમજ ઘરમાં બીમારી અથવા તો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઘરમાં આવતી નથી. પણ મિત્રો, તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા છે કે જેથી કરીને તે બંને હાથોથી તમને આશીર્વાદ આપી શકે. તો ચાલો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ કે જેનાથી તમારા ઘરનો પિતૃદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને મિત્રો તમે બધી જ પ્રકારની સમસ્યામાંથી બહાર આવી શકો છો. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે એક માટીનું વાસણ લેવાનું છે. માટીની જગ્યાએ પિત્તળનું વાસણ પણ ચાલી શકે છે. તો મિત્રો હવે તમારે 7 લવિંગ લેવાના છે તેમજ 5 કપૂર અને 2 એલચી આ બધી જ વસ્તુ તમારે લેવાની છે. પછી તેને સળગાવીને આનો જે ધુમાડો નીકળે છે તે આખા ઘરમાં ફેલાવી દેવાનો છે અને આની જે રાખ બને છે તે રાખને એક ડબ્બામાં ભરી લેવાની છે. તે ડબ્બામાં રાખીને પછી તમારે દરરોજ થોડીક રાખને 1 લોટા પાણીમાં આ રાખ નાખીને ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકી દેવાની છે. તો મિત્રો, જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં જે પણ પિતૃદોષ લાગી ગયો હશે તે જલ્દી જ સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ છે તેની કૃપા તમને પ્રાપ્ત થશે. મિત્રો, આ ઉપાય છે તે તમને પિતૃપક્ષમાં કોઈ પણ શનિવાર, મંગળવાર અથવા તો બુધવારના દિવસોમાં તમારે કરવાનો છે કે જેથી કરીને તમારા ઘરમાં જે પણ કાંઈ નકારાત્મક ઉર્જા હશે તે બધી જ જતી રહેશે અને તમારા પિતૃઓના આશીર્વાદ પણ તમને મળશે. તેમજ મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમારે સૌપ્રથમ 3 એલચી લેવાની છે, પછી 3 લવિંગ લેવાના છે અને 3 મરીના દાણા લેવાના છે. મિત્રો, એલચી અને લવિંગ છે તે તૂટેલા ન હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આ બધી વસ્તુ તમારે હથેળીમાં લઈને આંખ બંધ કરીને તમારી મનોકામના બોલવાની છે. જો તમે આ વસ્તુ કરીને મનમાં તમે તમારી મનોકામના બોલી જશો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે. તેમજ પિતૃઓની સાથે લક્ષ્મી માતાના પણ તમને કૃપા મળશે કે જેથી કરીને તમારા ઘરમાં ધનની વર્ષા થશે તેમજ ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવી શકે. મિત્રો, જો તમને નજર દોષ લાગી ગયો હોય અથવા તો તમારો કોઈ ગુપ્ત શત્રુ હોય તો મિત્રો પિતૃપક્ષમાં તમારે શનિવાર, મંગળવાર અથવા તો બુધવારના દિવસોમાં આ એક અલગ ઉપાય કરવાનો છે કે જેથી કરીને નજર દોષ તેમજ કુંડળી દોષથી પણ તમને છુટકારો મળી શકે. તેથી આ ઉપાય છે એ અવશ્ય કરવો. મિત્રો, તમારા ઘરમાં ધનની કમી હોય તેમજ નજર દોષ લાગી ગયો હોય, આ ઉપાય સાવ આસાન છે. લોકો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સખત મહેનત કરે છે, પરંતુ કેટલીક વાર સખત મહેનત કરવા છતાં આપણે તે વસ્તુઓ શોધી શકતા નથી જે આપણે લાંબા સમયથી શોધી રહ્યા છીએ. પરંતુ જો તમે ઈચ્છો છો તો કેટલાક ઉપાય અપનાવીને તમે તમારા ઘરમાં ખ્યાતિ અને કીર્તિ બનાવી શકો છો. આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, પરંતુ તમે આ બધા ઉપાયો પિતૃપક્ષમાં રસોડામાં હાજર કાળા મરીની મદદથી કરી શકો છો. જો મિત્રો કામ વારંવાર બગડતું હોય તો પિતૃપક્ષમાં ઘરની બહાર નીકળતી વખતે મુખ્ય દરવાજા પર થોડા મરી રાખો અને બહાર નીકળતા પહેલા તેના પર પગ મૂકો. આમ કરવાથી તમને તમારા કામમાં સફળતા મળશે. તેમજ પિતૃપક્ષમાં એક દીવામાં કાળી મરી નાખીને દીવો પ્રગટાવો અને તેને ઘરના કોઈ પણ ખૂણામાં રાખો. આમ કરવાથી ઘર પર ખરાબ નજર નહીં પડે અને નકારાત્મકતા ખતમ થઈ જશે. તેમજ મિત્રો પિતૃપક્ષમાં કાળા મરીથી શનિ દોષ પણ દૂર થાય છે. કાળા મરી અને થોડાક પૈસા કાળા કપડામાં બાંધો અને આ બંડલ કોઈને દાન કરો. આનું પરિણામો ટૂંકા સમયમાં દેખાશે. તેમજ મિત્રો પિતૃપક્ષમાં અચાનક ધન પ્રાપ્તિ માટે કાળા મરીના દાણા લો અને તેને 7 વાર ફેરવો. હવે 4 રસ્તા પર જઈને તેના દાણા ચારે દિશામાં અને 5મું આકાશમાં ફેંકી દો. પછી તમારે પાછા વળ્યા વિના ઘરે આવી જવાનું છે. આથી મિત્રો પિતૃપક્ષમાં આ ઉપાય કરવાથી ધન આવશે. તેમજ મિત્રો પિતૃ દોષમાં બીજા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો પિતૃપક્ષ દરમિયાન મિત્રો જો તમે પોતાના પાકીટ અથવા તો પર્સમાં જો લવિંગના 3 દાણા મૂકી દો છો તો પણ તમને પિતૃદોષથી ફાયદો થાય છે.
તેમજ પિતૃઓ માટે વિધિ પ્રમાણે તર્પણ અને શ્રાદ્ધ કરો, બ્રાહ્મણોને ભોજન અને દાન આપો, તેમજ વર્ષની દરેક એકાદશી, ચતુર્થી, અમાવસ્યાના દિવસે પિતૃઓને જળ ચડાવો અને ત્રિપંડી શ્રાદ્ધ કરો. તેમજ મિત્રો, તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે દરરોજ બપોરના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરવી તે બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના જળમાં કાળા તલ, દૂધ, અક્ષત અને ફૂલ ચડાવો. પિતૃઓને શાંત કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તેમજ પિતૃપક્ષમાં દરરોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. તમે દરરોજ પણ આ કરી શકો છો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી, ગરીબ કન્યાના લગ્નમાં દાન કે મદદ કરવાથી પિતૃઓને પ્રસન્ન થાય છે. આમ કરવાથી પિતૃદોષ શાંત થવા લાગે છે. તેમજ ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાડો. તમારી ભૂલો માટે દરરોજ તેમની પાસેથી ક્ષમા માંગો. કહેવાય છે કે આ વાસ્તુથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષમાં ઘરની આ દિશામાં રોજ દીવો પ્રગટાવવાથી મોટામાં મોટી મનોકામના પૂરી થશે. મિત્રો, દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા છે, પણ મિત્રો, પિતૃ માટે દીવો કરવો તે બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેથી ઘણા ખાસ અવસરો પર દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં તો દીવો પ્રગટાવ્યા વિના પૂજા પૂરી નથી થતી. જેમ કે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, તેવામાં હનુમાનજીને ચમેલીના તેલ અથવા તો શનિદેવને સરસવિયા તેલનો દીવો પ્રિય છે. મિત્રો, આમ તો ઘરમાં સવારની પૂજા અને સાંજે સંધ્યાવંદના સમયે દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે, પણ આ સિવાય પણ ઘરમાં દરરોજ દીવો પ્રગટાવીને કેટલીક ખાસ જગ્યાએ મૂકવામાં આવે તો ઘર ધન ધાન્ય ખુશહાલીથી ભરેલું રહે છે. દેવી દેવતાઓની કૃપાથી ઘરમાં લોકોની સુખ સમૃદ્ધિ, સફળ અને સ્વાસ્થ્ય રહે છે. તેવામાં પિતૃપક્ષ દરમિયાન જો ઘરમાં દીવો પ્રગટાવીને એક ખાસ દિશામાં મૂકવામાં આવે તો પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. પિતૃઓના આશીર્વાદથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન દરરોજ એક દીવો પ્રગટાવીને દક્ષિણ દિશામાં મૂકો તે પિતૃઓની દિશા માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. માન્યતા છે કે પીપળાના વૃક્ષ પર દેવી દેવતાઓ ઉપરાંત પિતૃઓનો પણ વાસ હોય છે. જો પિતૃપક્ષ દરમિયાન દરરોજ પીપળાને જળ ચડાવીને ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃદોષથી છુટકારો મેળવવાનો આ અચૂક ઉપાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે રસોડામાં પાણિયારા પાસે દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણા બંને પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરરોજ સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય દ્વાર પર સરસ્યા તેલનો દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી. ઘરમાં હંમેશા ધન સંપત્તિ, સુખ રહે છે. દરરોજ ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવીને મૂકવાથી તમારા ઘરમાં માં લક્ષ્મી કૃપા વરસે અને પિતૃઓ પ્રસન્ન થશે અને ઘરની આર્થિક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળી જશે. તેમજ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને કાળા તલ અર્પણ કરવા તે બહુ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને પિતૃઓ બંને પ્રસન્ન થશે. સાથે સાથે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને દરરોજ તર્પણ કરવું જોઈએ. તર્પણ કરતી વખતે પાણીમાં કાળા તલ ઉમેરી દો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમજ ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. કાળા તલના ઉપાયોથી યમરાજ પણ પ્રસન્ન થાય છે, કારણ કે યમરાજને તલ પ્રિય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષમાં શ્રાદ્ધમાં કાગવાસ શા માટે નખાય છે તેના વિશે જાણીએ તો મિત્રો, દરેક પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે વિવિધ પ્રકારના દાન ધર્મ કરતા હોય છે અને આ બ્રાહ્મણોને ભોજન સાથે ગાયને દાન, કૂતરાને દાન અને કાગડાને પણ કરતા હોય છે અને તેને વિવિધ પ્રકારના વ્યંજનો ખવડાવતા હોય છે. કહેવાય છે કે ગાયમાં કરોડો દેવતાઓનો વાસ છે, એટલા માટે જ આપણા માટે ખૂબ જ પવિત્ર અને પૂજનીય હોય છે. શ્રાદ્ધ મહિનાની અંદર ગાયને ગૌગ્રાસ આપવાનો રિવાજ પાડવામાં આવ્યો છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ અનેક પ્રકારની પ્રાચીન પરંપરાઓ આવેલી છે, પરંતુ ભારતમાં સભ્યતા છે તે બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી. ગરુડ પુરાણ અંદર કહેવામાં આવ્યું છે કે કાગડો યમરાજનો સંદેશવાહક છે. શ્રાદ્ધ પક્ષની અંદર કાગડાઓ દરેક લોકોના ઘરે જઈ અને અનેક ગ્રહણ કરે છે, જેથી કરીને પિતૃલોકની અંદર રહેલા તેના પિતૃઓને તૃપ્તિ મળે છે
આ ઉપરાંત કાગડાને ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે ગૌગ્રાસની સાથે સાથે જો પિતૃપક્ષની અંદર કાગડાને પણ ભોજન આપવામાં આવે છે, તેના કારણે આપણા બધા પિતૃઓને તર્પણ મળે છે અને મૃત્યુલોક છોડીને જતા આપણા બધા જ પિતૃઓના આત્માને શાંતિ મળી જાય છે. અને આથી જ શ્રાદ્ધ પક્ષમાં કાગડાને વાસ નાખવાનો રિવાજ પડ્યો છે. એક માન્યતા એવી પણ છે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર યમરાજ હશે ત્યાં સુધી પૃથ્વી ઉપરથી કોઈ પણ વ્યક્તિ કાગડાનો નાશ કરી શકશે નહીં. હિન્દુ ધર્મની અંદર કાગડાઓને પિતૃ સ્વરૂપ માનવામાં આવે છે. સાથે સાથે તે યમરાજના પુત્ર શનિદેવના વાહક છે. યમરાજના આદેશથી દેહત્યાગ બાદ કોઈ પણ વ્યક્તિ સ્વર્ગમાં અથવા તો નર્કમાં જઈ શકે છે. આથી જ જો આપણે કાગડાને કાગવાસ નાખીએ તો તેના કારણે આપણા પુત્રોને મુક્તિ મળે છે અને સ્વર્ગમાં તેમનો વાસ થાય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને વાસ નાખવાના કારણે પિતૃઓને શાંતિ મળે છે અને કહેવાય છે કે તેના કારણે આપણા પિતૃના આત્માઓને મોક્ષ મળી જાય છે. શ્રાદ્ધવાસથી આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. શ્રાદ્ધ માસનું અનેરું મહત્વ અને પિતૃઓના આત્માને શાંતિ મળે અને મોક્ષ હેતુ કાગડાને કાગવાસ નાખવામાં આવે છે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય પિતૃદેવો નમઃ. ધન્યવાદ.